ગુડ મોર્નિંગ. આજે છે એ આપણે તરંગ ચેપ્ટરમાં લેક્ચર નંબર 12 સ્ટાર્ટ કરીશું. બરાબર. લાસ્ટ લેક્ચરમાં છે તે આપણે સ્થિત તરંગો વિશે વાત કરેલી હતી. બરાબર. તો આજે પણ આપણે એ જ ટોપિક કન્ટિન્યુ કરીશું. સ્થિત તરંગ. સ્થિત તરંગ એના બે નામ છે ઇંગ્લિશમાં તમે જોવા જાઓ તો એક છે સ્ટેશનરી વેવ અથવા બીજું છે સ્ટેન્ડિંગ વેવ. સ્ટેન્ડિંગ એટલે ઊભા રહીએ એવા. બરાબર. એનું નામ છે સ્ટેશનરી વેવ ઓર બીજું નામ છે સ્ટેન્ડિંગ વેવ. બંનેમાંથી કોઈ પણ નામથી તમે બોલાવી શકો. બરાબર. આમાં આપણે જોયું હતું કે બંને છે કેમ, તો એક આપાત તરંગ અને પરાવર્તિત તરંગના સંપાતીકરણથી આ તરંગોનું નિર્માણ થાય છે. બરાબર. આપાત તરંગ અને પરાવર્તિત તરંગના સંપાતીકરણથી તેમનું નિર્માણ થાય છે. અને એમાં આપણે ખાસ વસ્તુ શું યાદ રાખવાની છે કે તેમાં બે પ્રકારના બિંદુઓ આવેલા હોય છે કે જેમનું સ્થાનાંતર 0 હોય અને જેમનું સ્થાનાંતર મહત્તમ હોય. જેમનું સ્થાનાંતર 0 હોય એમને નોડ્સ કહેવાય, નિસ્પંદ બિંદુઓ કહેવાય, અને જેમનું સ્થાનાંતર મહત્તમ હોય તેમને પ્રસ્પંદ બિંદુઓ કહેવાય. બરાબર છે. તો એ જ આપણે અહીંયા સાઈડમાં નોંધી લઈએ કે સ્થિત તરંગનો આકાર આ પ્રકારનો હોય. સ્થિત તરંગનો આકાર તે આ પ્રકારનો હોય. થોડુંક વધારે મોટું સ્થિત તરંગ કરીએ. બરાબર છે. અને આ એની બીજી સ્થિતિ. આ બિંદુઓને છે તે આપણે નોડ્સ કહીએ છીએ. આ દિવાલ છે અને એની સિવાયના જે બિંદુઓ પર સ્થાનાંતર મહત્તમ હોય છે આ બિંદુઓને આપણે એન્ટી નોડ્સ કહીએ છીએ. બરાબર છે. આજના લેક્ચરમાં તમારે યાદ શું રાખવાનું થશે, એક મહત્તમ આપણે જે મેક્સિમમ જે તમારે કામની વસ્તુ થશે એ થશે કે બે નોડ વચ્ચેનું અંતર, બે નોડ્સ વચ્ચેનું અંતર એ થશે λ/2. પછી તે જ રીતે બે એન્ટી નોડ્સ વચ્ચેનું અંતર એ પણ થશે λ/2. અને બે નોડ અને એન્ટી નોડ ક્રમિક જ, બરાબર, બધે ક્રમિકની જ વાત ચાલે છે, એમની વચ્ચેનું અંતર થશે λ/4. તો આ એક વસ્તુ ભૂલતા નહીં. આજના લેક્ચરમાં આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે. ઠીક છે. ચાલો હવે આપણે છે એ આ તરંગોનું સમીકરણ તારવીએ. બરાબર છે. આપણે લાસ્ટ લેક્ચરમાં છે તે આ તરંગોની માહિતી મેળવી લીધી હતી, કામ કઈ રીતે કરે છે, અંદર શું હોય છે, બધા એના કંપ વિસ્તાર અલગ અલગ હોય છે. બરાબર છે. શ્રુમ કે ગર્ત ગતિ કરતા નથી, ખાલી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉપર નીચે થયા રાખે છે. બરાબર છે. થોડીક વાર અહીંયા હશે, થોડીક વાર આ ડોટેડ જગ્યાએ હશે, વળી પાછું ડોટેડમાંથી પાછું ઉપર વ્યૂ જશે. એ જ રીતે તો આજેથી આપણે એનું સમીકરણ તારવીએ કે ધારો કે આપાત તરંગ y1 કહીએ એને. આપાત તરંગનું સમીકરણ શું લખી શકાય? જો x દિશામાં જતી હોય તો a sin ωt માઇનસ kx લખી શકાય. અને પરાવર્તિત તરંગ, પરાવર્તિત અને પરાવર્તિત તરંગ એને y2 કહીએ. નું સમીકરણ શું આવશે? માઇનસ a sin ωt પ્લસ kx. આપણે તમે ધ્યાન આપો તો બંનેના કંપ વિસ્તાર સમાન લીધા છે. બંનેના કંપ વિસ્તાર સમાન લીધા છે. બરાબર છે. ચાલો હવે આ બંનેનું સંપાતીકરણ કરી દઈએ તો કે તેથી સ્થિત તરંગ y બરાબર y1 પ્લસ y2 થાય. સ્થિત તરંગનું સમીકરણ શું થાય? y1 પ્લસ y2. તો મૂકો કિંમત આમાં.
y1 ની કિંમત કેટલી છે a sin ઓમેગા ટી માઇનસ કે એક્સ. થોડુંક આ સાઈડ લખીએ તો આપણને સ્પેસ વધારે મળશે. તો y બરાબર y1 છે a sin ઓમેગા ટી માઇનસ કે એક્સ અને પ્લસ y2 માઇનસ છે એટલે સીધું પ્લસ માઇનસ માઇનસ કરી નાખું છું a sin ઓમેગા ટી પ્લસ કે એક્સ. આપણે a ને કોમન કાઢી લઈએ તો ઇઝ ઇક્વલ ટુ a બાર આવતું રહ્યું. અંદર શું વધ્યું sin ઓમેગા ટી માઇનસ કે એક્સ માઇનસ sin ઓમેગા ટી પ્લસ કે એક્સ. બરાબર છે. હવે આ સૂત્ર તમને આવડવું જોઈએ. કયું સૂત્ર? તો sin માઇનસ સાઇન s માઇનસ s સૂત્ર લખીએ અહીંયા s માઇનસ s 2cs s માઇનસ s 2cs. પહેલાં સરવાળો ભાગ્યા 2 અને પછી બાદબાકી ભાગ્યા 2. તો આ સમીકરણ તમને આવડવું જોઈએ. તો ચાલો આનો યુઝ કરીએ. કિંમત લખવામાં કે ઇઝ ઇક્વલ ટુ a બ્રેકેટમાં આ બંનેનું સાઇન માઇનસ સાઇન 2 કોસ સાઇન 2 પહેલાં લખવાનો કોસ પછી લખવાનો સાઇન. પહેલાં સરવાળો ભાગ્યા 2 કરવાનો. તો આ બેનો પહેલાં સરવાળો જો અહીં નીચે કરી લઉં છું કે ઓમેગા ટી માઇનસ કે એક્સ અને પ્લસ ઓમેગા ટી માઇનસ કે એક્સ. આ બંનેનો પહેલાં સરવાળો કરવાનો અને ભાગ્યા 2 કરવાનું. એ અહીંયા લખવાનું. સરવાળો કરો તો અહીંયા પ્લસ કે એક્સ આવશે. બરાબર. તો કે એક્સ કટ થઈ જશે. વધશે શું 2 ઓમેગા ટી. એટલે અહીં લખીએ 2 ઓમેગા ટી બાય 2. પછી બાદબાકી કરો આ બંનેની કે આ અંદરનો ખૂણો છે આટલું આ માઇનસ આ કરશો. બરાબર છે. બંનેના અંદરના ફેઝની કળાની ખૂણાની બાદબાકી કરશો એટલે તમને બાદબાકી કરો એટલે શું મળશે? બાદબાકી કરશો એટલે આમાં આન્સર મળશે -2 ઓમેગા ટી બાય 2 મળશે. કઈ રીતે? તો ઓમેગા ટી માઇનસ કે એક્સ અને માઇનસ આ કરવાનું માઇનસ ઓમેગા ટી માઇનસ કે એક્સ થઈ જશે. બરાબર. એટલે અહીંયા થોડુંક ચેન્જ આવશે કે એક્સ આવશે. બરાબર છે. પહેલાં આ બેનો સરવાળો ભાગ્યા 2 પછી બેની બાદબાકી ભાગ્યા 2 કરી લેજો થઈ જશે. ચાલો હવે સાઇન છે તે એકી વિધેય છે એટલે એ માઇનસને બહાર કાઢી નાખે. સાઇન છે તે માઇનસને બહાર કાઢી નાખે એટલે અહીંયા આપણે 2 કટ કરી દઈએ અને આના માઇનસ છે એ બહાર કાઢી લઈએ સાવ. એટલે શું વધશે? -2a કોસ ઓમેગા ટી અને સાઇન કે એક્સ. થોડુંક વ્યવસ્થિત ગોઠવીને લખો તો y નું સૂત્ર મળશે -2a sin કે એક્સ કોસ ઓમેગા ટી. આ થશે આપણું સ્થિત તરંગનું સમીકરણ. લખી લ્યો. લખાઈ ગયું. ચાલો હવે આ સમીકરણને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ કે આ સમીકરણમાં તમે જુઓ તો ટી વાળું પદ હોય ને ટી વાળું પદ છે ને એ સમય સાથે બદલાવ બતાવે. એટલે આ કોસ ઓમેગા ટી છે ને એ ટી વાળું પદ છે. એની આગળ જે કાંઈ પણ હોય એ બધો કંપ વિસ્તાર થઈ જાય. એટલે કે આ કોસ ઓમેગા ટી પદની આગળ આ આખું પદ છે ને એ કંપ વિસ્તાર થશે. આપણે લખી કે જો અહીં આ સમીકરણ ઉપર લખી નાખીએ કે y બરાબર -2a sin કે એક્સ કોસ ઓમેગા ટી. બરાબર છે. આપેલ સમીકરણમાં
બરાબર, આ આપેલ સમીકરણમાં આ જે ભાગ છે ને એ થશે કંપ વિસ્તાર. શું થશે? સ્થિત તરંગનો કંપ વિસ્તાર થશે. એટલે કે સ્થિત તરંગનો કંપ વિસ્તાર બરાબર -2a. માઇનસ ખાલી ન લખીએ, બરાબર, કંપ વિસ્તાર ઉપર નીચે બંને તરફ હોય એટલે ખાલી મૂલ્ય જ કામનું હોય. એટલે આવશે 2a sin kx. હવે આપણે વાત કરી હતી કે કંપ વિસ્તાર બદલાતો હોય, પ્રગામી તરંગ હોય, આગળ વધતા તરંગ હોય, એની માટે કંપ વિસ્તાર અચળ હોય કે બધા જ કણ ઉપર જાય મહત્તમ સુધી, પછી મહત્તમ સુધી નીચે જાય, વળી બીજો કણ મહત્તમ સુધી ઉપર જશે, નીચે આવશે. એમ પ્રગામી તરંગ, આગળ વધતા તરંગ હતા એમાં બધા જ કણ મહત્તમ મેળવતા હતા, બધાયનો કંપ વિસ્તાર મહત્તમ અને સરખો હતો. પણ સ્થિત તરંગમાં બધા જ કણ છે એ સરખો કંપ વિસ્તાર ધરાવતા નથી. અમુકનો કંપ વિસ્તાર 0 હોય છે, અમુકનો કંપ વિસ્તાર મહત્તમ હોય છે, એ રીતે દરેકનો કંપ વિસ્તાર અલગ અલગ હોય છે. તો જો અહીં તમને દેખાવું જોઈએ કે આમાં x બરાબર 0 મૂકો, x બરાબર 0 મૂકો તો sin 0 0 થશે. 0 ગુણ્યા કે એટલે 0, સાઇનની અંદર 0 એટલે 0 થશે. એટલે કંપ વિસ્તાર કેવો થશે? 0 થશે. કંપ વિસ્તાર 0 થયો એનો મિનિંગ કે એ નોડ બની જાય. શું બની જાય? નોડ. કે x બરાબર 0 એટલે પ્રારંભિક બિંદુની વાત થઈ છે, તરંગ પરના પ્રારંભિક બિંદુ. આ x બરાબર 0નું બિંદુ થશે. પછી જેમ જેમ x ની કિંમત તમે વધારતા જાઓ એમ તમે આ તરફ ચાલતા જાઓ. કોઈ તમને પૂછે કે x બરાબર લેમડા બિંદુ ગોતો, એની માટેનું કેટલું હશે? તો x ની જગ્યાએ લેમડા મૂકી દેવાનું, x ની જગ્યા ઉપર લેમડા મૂકી દેવાનું, એમનો કંપ વિસ્તાર તમને મળી જશે. મૂકો, એક્ઝામ્પલ આપું. 2a sin k ની કિંમત કેટલી થાય? 2π બાય લેમડા થાય k ની કિંમત. અને x મેં કેટલું વિચારવાનું કીધું? લેમડા જેટલું. લેમડા કટ થઈ જશે. 2a sin 2π, sin 2π ની કિંમત 0 થાય એટલે પાછો કંપ વિસ્તાર 0 મળ્યો. એટલે કે આ બિંદુની વાત કરું છું, આ અંતર લેમડા થાય. તો આ રીતે જુદા જુદા x ની કિંમત માટે તમને જુદા જુદા કંપ વિસ્તાર મળતા જશે. એટલે આપણે ટૂંકમાં લખી શકીએ આની નીચે કે કંપ વિસ્તાર છે તે x પર આધારિત છે. લખીએ કે સ્થિત તરંગના સમીકરણમાં કંપ વિસ્તાર x પર આધારિત છે. બીજું, કંપ વિસ્તાર x પર આધારિત છે. બીજું કે સ્થિત તરંગનું સમીકરણ જો તેના સમીકરણમાં kx અને ઓમેગા ટી વાળા પદ જુદા જુદા આવે છે અથવા અલગ હોય છે. પ્રગામી તરંગની વાત કરો તો પ્રગામી તરંગમાં y બરાબર a sin ઓમેગા ટી માઇનસ kx પ્લસ ફાઈ. બરાબર, ફાઈ ને એમને ન વિચારો તો ઓમેગા ટી ને kx બે એક જ પદમાં હોય. ઓમેગા ટી અને kx બંને એક જ પદમાં હોય. પણ જ્યારે સ્થિત તરંગમાં બંને અલગ અલગ હોય. તમે જુઓ કે kx વાળું પદ અલગ છે અને ઓમેગા ટી વાળું પદ અલગ છે. તો આ સ્થિત તરંગની ઓળખ છે કે તમારે ઓળખવો હોય કે આપેલ સમીકરણ સ્થિત તરંગ છે કે નહીં. તો તમારે જોવાનું કે kx અને ઓમેગા ટી વાળા પદ અલગ હોવા જોઈએ કે નહીં. બરાબર છે. આને રિલેટેડ સ્વાધ્યાયમાં એક ક્વેશ્ચન છે, તમારે ટ્રાય કરવી હોય, બરાબર છે, ઓળખાણ માટે. તો આપણે હોમવર્કમાં આપી દઈએ. સ્વાધ્યાયમાં 15.13. બરાબર, હવે એ આખો ક્વેશ્ચન થઈ જવો જોઈએ. સ્વાધ્યાયમાં 15.13. લખી લ્યો.
ચાલો હવે છે તે આપણે એક વસ્તુ લખીએ કે આમાં આગળ જઈએ. કે તમે જુઓ કે આપણે કંપ વિસ્તારની કિંમત આટલી માનીએ છીએ. કંપ વિસ્તાર કેટલું માનીએ છીએ? આટલું માનીએ છીએ. તો આપણે ખાલી કંપ વિસ્તાર ઉપર ધ્યાન દઈએ. કે સ્થિત તરંગમાં કંપ વિસ્તાર બરાબર 2a sin kx હોય. બરાબર, હમણાં જ આપણે લખેલું. હવે નિસ્પંદ બિંદુ એટલે શું? ફરીથી જૂનું યાદ કરીએ કે નિસ્પંદ બિંદુ કે જેને આપણે નોડ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? કે જેને આપણે નોડ્સ કહીએ છીએ. આ નિસ્પંદ બિંદુ, આ નોડ્સ માટે મારે વાત કરવી છે. આ નિસ્પંદ બિંદુ અથવા તો નોડ્સ માટે આપણે વાત કરવી છે. તો નોડ્સ કોને કહેવાય? પાછું થોડુંક જૂનું યાદ કરો. નોડ્સ કહેવાય કોને? એવા બિંદુઓને નોડ્સ કહેવાય કે જે પોતાના સ્થાન ઉપર સ્થિર હોય, કે જે ક્યાંય ગતિ કરશે નહીં. ગતિ નહીં કરે એટલે કે એમનો કંપ વિસ્તાર 0 હોય. જે કણ ગતિ નથી કરતા એમનું મહત્તમ સ્થાનાંતર કેવું હોય? 0 જ હોય ને. સ્થાનાંતરે 0 હોય ને મહત્તમ સ્થાનાંતરે 0 હોય. આપણે હંમેશા કંપ વિસ્તારની દ્રષ્ટિએ જ વિચારશું. તો નોડ્સ એટલે એવા કણ, એવા બિંદુ કે જેમનું કંપ વિસ્તાર 0 હોય. તો નોડ્સ માટે કંપ વિસ્તાર બરાબર 0 થાય. બરાબર, તો આની બરાબર 0 લખી નાખું. 2a sin kx બરાબર 0. 2a ને નીચે જવા દો એટલે કે ખાલી વધશે sin kx બરાબર 0. તો હવે સાઇન કયા કયા ખૂણા માટે 0 થાય આ તમારે વિચારવાનું છે. કે સાઇનની અંદર આપણે કયા કયા ખૂણા મૂકીએ, સાઇનની અંદર આપણે અહીંયા શું મૂકીએ તો જવાબ 0 આવે. આની ઉપરથી મને શું મળશે ખબર છે? આની ઉપરથી મને ફાઇનલી એક્સની કિંમત ગોતવાની છે કે આ બધા નિસ્પંદ બિંદુઓ તરંગ ઉપર ક્યાં ક્યાં આવેલા હોય, કે એક્સ બરાબર કેટલા કેટલા અંતરે નોડ્સ આવેલા હોય. નકામા બિંદુઓ કે જે ગતિ કરતા નથી એ કેટલા અંતરે હોય એનું સ્થાન આપણે ગોતવું છે. એટલે આપણે ફાઇનલી એક્સને ગોતવું છે. તો પહેલાં આપણે અહીં વિચારવું પડશે કે અહીંયા અંદર શું મૂકવું તો જવાબ 0 આવે. અંદર કેટલો ખૂણો મૂકવું તો જવાબ 0 આવે. તો આ તમને યાદ હોય કે તમે ખૂણો કેટલો છે? kx બરાબર જો આપણે 0 મૂકીએ તો sin 0 0 થાય. હા થાય. sin 0 0 થાય એટલે kx બરાબર 0 લઈ શકાય. હા લઈ શકાય. પછી sin 180 પણ 0 થાય. 180 એટલે પાય કહેવાય. પછી sin 360 પણ 0 થાય એટલે અહીંયા 2π પણ લખીશું. બરાબર, એવી જ રીતે 3π 4π 5π એ રીતે ચાલ્યું જવાનું. તો આ બધા જ ખૂણા માટે તમને સાઇનની કિંમત 0 મળશે, કંપ વિસ્તાર 0 મળશે અને બિંદુ શું બની જશે? નોડ બની જશે. તો તમને કદાચ આવું પૂછાઈ શકે કે નોડ માટે કળા કેટલી હોવી જોઈએ? તો નોડ થવા માટે કોઈ બિંદુ નોડ હોય તો એની કળા 0 હોય, પાય હોય, 2π હોય, 3π હોય, આ પ્રકારની કળા હોતી હોય છે. ક્લિયર છે? ઠીક છે. ચાલો હવે આપણે શું કરીએ કે આમાં k ની કિંમત મૂકી દઈએ. આપણે આમાં k ની કિંમત મૂકી દઈએ. તો મૂકી દો. કા પછી આનું સામાન્ય સમીકરણ લખી નાખો. બરાબર, આનું સામાન્ય સમીકરણ શું થાય? આ 0 π 2π 3π 5 શું થશે? આનું સામાન્ય સમીકરણ થશે 2nπ થશે. ચેક કરો. 2nπ નહીં, સોરી, ખાલી nπ થશે. કે n બરાબર 0 લખો તો 0 આવશે.
n બરાબર 1 લખો તો 1 આવશે, n બરાબર 2 લખો તો 2 આવશે, n બરાબર 3 લખો તો 3 આવશે. ક્લિયર છે? તો જ્યાં n બરાબર 0, 1, 2 વગેરે કિંમત મૂકતા જાઓ એટલે ઉપરનું તમને મળતું જશે. આ કોની બરાબર મળ્યું? kx બરાબર મળ્યું. પણ મારે kx નું કોઈ કામ નથી, મારે હંમેશા x ગોતવો હશે. તો k ની કિંમત લખી નાખું. k બરાબર શું થશે? 2π/λ ઇન્ટુ આ x બરાબર n પાઈ. બરાબર છે? તો હવે પાઈ કટ કરું. હાલો પાઈ ગયો તો વધ્યું શું? તો 2/λ ઇન્ટુ એક્સ. આમાંથી એક્સને કરતા બનાવીએ આપણે, એક્સને કરતા બનાવીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ n/2 મળશે. શું મળશે? n/2, કે જ્યાં n બરાબર 0, 1, 2, n બરાબર 0 મૂકશો તો પહેલો નોડ મળશે, n બરાબર 1 મૂકશો તો એની પછીનો બીજો નોડ મળશે, 2 મૂકો તો ત્રીજો નોડ મળશે. ક્લિયર છે? ચાલો લખી લો. આ નિસ્પંદ બિંદુનું સ્થાન છે. બરાબર, એને આપણે છે તે આ સાઈડ લખી લઈએ, કામ કરી કે નોડ્સનું સ્થાન x બરાબર n/2 થાય અને n છે તે 0 થી શરૂ થશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. હવે આવશે પ્રસ્પંદ બિંદુ. પ્રસ્પંદ બિંદુનું આમ તો હોમવર્કમાં જ આપી દેવું જોઈએ. બરાબર છે? પ્રસ્પંદ બિંદુ આમ તો હોમવર્કમાં જ આપી દેવું જોઈએ એટલે તમે થોડુંક વિચારતા થાઓ. પણ પોઝ કરીને ટ્રાય કરો. પ્રસ્પંદ બિંદુ એટલે એન્ટી નોડ્સની વાત કરું છું. એન્ટી નોડ્સ એટલે એવા બિંદુઓ કે જેમની માટે સ્થાનાંતર મહત્તમ હોય, જેમની માટે સ્થાનાંતર મહત્તમ હોય. તો એકવાર પોઝ કરીને એની માટે એક્સની કિંમત ગોતવાની ટ્રાય કરો. બરાબર, હવે તમે કરી લીધું હોય તો અહીં જુઓ, આપણે લખીએ પ્રસ્પંદ બિંદુ માટે એને શું કહેવાય? એન્ટી નોડ્સ ઓર AN કહેવાય. ચાલો એની માટે વાત કરીએ. તો પ્રસ્પંદ બિંદુ માટે સ્થાનાંતર કેવું થાય? તો મહત્તમ થાય. કંપો વિસ્તાર બરાબર મહત્તમ થાય. શું થાય? કંપ વિસ્તાર મહત્તમ થવા માટે કંપ વિસ્તારમાં તમે જુઓ, કંપ વિસ્તારની કિંમત કેટલી છે? 2a sin kx બરાબર મહત્તમ. કંપ વિસ્તારમાં ચલ કોણ છે? 2a તો અચળ હોય, ચલ છે આ પદ. તો સાઇનની કિંમત ઉપર આખો કંપ વિસ્તાર નભતો હોય, આધારિત હોય કે સાઇન 0 થઈ જાય તો આખું 0 થઈ જાય, આખી હોડકી ડૂબી જાય. સાઇન મહત્તમ થઈ જાય તો બધું મહત્તમ થઈ જાય. સમજાણું કે નહીં? એટલે બધોય આધાર કોની ઉપર છે? આ સાઇન વાળા પદ ઉપર. સાઇન વાળો પદ 0 થશે તો કંપ વિસ્તાર 0 થશે. સાઇન વાળો પદ મહત્તમ થશે તો કંપ વિસ્તાર મહત્તમ થશે. એટલે આની ઉપરથી આપણે લખીએ કે તેથી સાઇન kx મહત્તમ થવું જોઈએ. કે જો આ ભાઈ ખુશ હશે, આ ભાઈ મહત્તમ હશે તો બધા ખુશ હશે, તો બધા મહત્તમ હશે. બરાબર. હવે આની મહત્તમ કિંમત કેટલી થાય? +1 થાય કા -1 થાય? કિંમત જો ખાલી મૂલ્ય, દિશાની સાથે ન જાઓ. તો સાઇન kx ની મહત્તમ કિંમત 1 થાય. સાઇન kx ની મહત્તમ કિંમત કેટલી થાય? 1 થાય. અહીં તમે +or -1 પણ લખી શકો કિંમતની દ્રષ્ટિએ, કોઈ વાંધો આવશે નહીં. હવે પાછો ક્વેશ્ચન આવ્યો કે સાઇનની અંદર ખૂણામાં શું મૂકવું? તો જવાબ 1 આવે. અહીંયા આપણે અંદર તરફ શું મૂકીએ તો જવાબ 1 આવે. તો તમે વિચારવાનું શરૂ કરો કે સાઇન 90 મૂક્યું હોય તો જવાબ કેટલો આવશે? 1 આવશે.
કદાચ 90 ન મૂક્યું અને સાઈન શું મૂકીએ 270 મૂકી દો તો એ જવાબ 1 આવશે. આ જ રીતે 90 એટલે શું થાય તો π/2 થાય. એટલે આપણે લખીએ કે તેથી kx બરાબર π/2 90 મૂકો જવાબ 1 આવશે. 3π/2 270 મૂકો જવાબ 1 આવશે. 5π/2 મૂકો જવાબ 1 જ આવશે. 7π/2 મૂકો તો પણ જવાબ 1 જ આવશે. π/2 ના ગમે તે ગુણાંક માટે અહીંયા જવાબ 1 જ આવશે. બરાબર, આ થશે. હવે આનું સામાન્ય સમીકરણ શું લખવું? આનું તો અઘરું છે સામાન્ય સમીકરણ, પણ આપણે પહેલાં બનાવેલું છે. તમે વિચારો તો બનાવી શકો કે ખાલી એકી સંખ્યાવાળા ગુણાંક છે તો આનું સામાન્ય સમીકરણ આ રીતે બનાવી શકાય. બે રીતે બનાવી શકાય. એક 2n+1 અથવા એક 2n-1. બેમાંથી ગમે તે લખો ચાલે આનું સામાન્ય સમીકરણ. બરાબર, આપણે સમાન કળા અને વિરુદ્ધ કળામાં પણ આ વસ્તુ કરેલી છે. ત્યારે આપણે 2n+1 લીધું હતું. જો ત્યાં આપણે 2n-1 લીધું હોત તો પણ ચાલે, ખાલી ફરક n નો આવે. જો સમજાવું કે જો આનો સમીકરણ હું લઉં 2n+1 π/2 લઉં. શું લઉં આનું સમીકરણ? 2n+1 π/2 લઉં તો n છે ને તે મારે 0 થી ચાલુ કરવા પડે. 0 1 2 3 આ રીતે. આમાં 0 લખો, 2 × 0 એટલે 0 એટલે π/2 આવશે. આવી ગયું. n બરાબર 1 લખો, 1 લખો એટલે 2 × 2, 2 ને 1 3, 3π/2 આવી ગયું. n બરાબર 2 લખો, 2 લખો એટલે 2 2 4 + 1 એટલે 5π/2 આવ્યું. ક્લિયર છે? જો મારે ઓલું લખવું હોય, અહીંયા માઇનસ લખવું હોય તો n છે ને તે 1 થી સ્ટાર્ટ થાય. n ક્યાંથી શરૂ થાય? બસ આ જ ખાલી ડિફરન્સ છે. બરોબર, બીજું કાંઈ વધારે અઘરું નથી. કે માઇનસ લખો તો n ક્યાંથી શરૂ થાય? 1 થી શરૂ થાય. જો ચેક કરો કે n = 1 લખો તો 2 × 2, 2 - 1, 2 - 1 એટલે 1 એટલે π/2 આવશે. n બરાબર 2 લખો, 2 2 4, 4 - 1 એટલે 3 તો 3π/2 આવી ગયું. 3 લખો તો 3 દુ 6 - 1 એટલે 5, 5π/2. ક્લિયર છે? તો આમાં તમારે બીજું કંઈ વધારે વિચારવાનું નહીં. જો આ હોય તો n છે એ 0 થી શરૂ થાય અને જો આ y હોય તો n છે એ 1 થી શરૂ થાય. આપણે માઇનસ વાળું રાખશું આમાં. બરાબર, તમારે પ્લસ વાળું લખો, કોણ ના વળે છે? ખાલી આ બાજુમાં લખી નાખજો. ક્લિયર છે? ચાલો આપણે આ માઇનસ વાળું રાખશું. બરાબર, ચાલો લખીએ. આટલું લખાઈ ગયું પહેલાં? ચાલો, આ લગભગ આપણા બોર્ડ વર્કના ફોટા આવે છે, એમાં નહીં આવે. ચલો, આ તો ખાલી શું મળ્યું મને? kx મળ્યો. ખાલી kx ની કિંમત આપણે આ ફાઇન્ડ કરી, પણ આપણે kx નથી જોતો, આપણે x જોઈએ છીએ. તો k ની કિંમત લખી નાખો. k ની કિંમત શું થશે? k ની કિંમત થશે 2π/λ x બરાબર 2n-1 π/2. જો તો કેટલું કેટલું કટ થાય છે. એક તો પાઈ ગયો, આ ગયો, બીજું કોઈ જાય છે? ના, બીજું કોઈ મને જાતું દેખાતું નથી. આ લેમડા જશે, અહીંયા ઉપર આવી જશે પાઈની જગ્યાએ, અને 2 નીચે જશે એટલે 2 2 4 થઈ જશે. એટલે ફાઇનલ તમને સમીકરણ મળશે કે x બરાબર 2n-1 λ/4 મળશે. જ્યાં n ક્યાંથી શરૂ થશે તો 1 થી શરૂ થશે. n ક્યાંથી શરૂ થશે? 1 થી શરૂ થશે. પ્લસ લખો, 0 થી ચાલુ કરો, કોઈ ફરક પડતો નથી. તમારી અન્ડરસ્ટેન્ડિંગ સમજણ હોવી જોઈએ. લખી લ્યો. તો અહીં લખી નાખી કે એન્ટી નોડ્સનું સ્થાન, an નું સ્થાન x બરાબર 2n-1 λ/4. n છે એ 1 થી શરૂ કર્યું છે કારણ કે વચ્ચે માઇનસ છે.
ક્લિયર છે? ચાલો. અને એક વસ્તુ નોંધી લેજો કે આ જે આપણે સૂત્ર લખેલા છે ને એ બંને છેડે અથવા બંધિત છેડો અથવા દ્રઢ છેડો ધરાવતી દોરીમાં સ્થિત તરંગ હતા. બરાબર છે? તમે જો આપણે જ્યારે સમીકરણની તારવણી કરી હોય ને ત્યારે તારવણીમાં આ સમીકરણ ધ્યાનમાં લીધા હતા કે y બરાબર a sin ઓમેગા ટી માઇનસ કે એક્સ, અને પરાવર્તિત કેવું લીધું હતું? અહીંયા માઇનસ લીધું હતું a sin ઓમેગા ટી પ્લસ કે એક્સ. તો આ દ્રઢ સીમા માટેના સમીકરણ હતા. કોની માટેના સમીકરણ હતા? દ્રઢ સીમા માટેના સમીકરણ હતા. આવા સેમ સમીકરણ મુક્ત સીમા માટેના પણ આવે છે. આપણે ઉપયોગમાં એટલા બધા નહીં આવે, પણ આપણે ખાલી માત્ર જાણકારી માટે લખી લેશું. આ કોની માટેના છે? આ છે દ્રઢ સીમા માટેના. કોની માટેના? દ્રઢ સીમા. બરાબર છે? આ જે સમીકરણ છે તે દ્રઢ સીમાના છે. હવે મુક્ત સીમાના સીધા લખી લે, તારવવા નથી. બરાબર છે? પૂછી નાખું. મુક્ત સીમામાં પહેલા તો સ્થિત તરંગનું સમીકરણ થોડુંક અલગ આવશે. આપણે જે સમીકરણ તારવેલું હતું, આપણે જે સમીકરણ તારવેલું હતું કે y બરાબર -2a sin kx cos ઓમેગા t, આ દ્રઢ સીમા માટે હતું. કોની માટે હતું? બરાબર. આ સમીકરણ આમ તો એટલું બધું કોઈ કામમાં નથી આવતું, તમને ખાલી સ્વરૂપ ખબર હોવી જોઈએ કે kx ને ઓમેગા t અલગ હોય. બાકી આ સમીકરણ આખું યાદ રાખીને તમારે કોઈ ફાયદો નથી. તમારે યાદ ખાલી આટલું રાખવાનું છે, કંપ વિસ્તાર. આવું જ સમીકરણ આપણે મુક્ત સીમા માટે પણ તારવી શકીએ કે મુક્ત સીમા માટે ફાઇનલ સમીકરણ આવશે y બરાબર 2a cos kx sin ઓમેગા t. બરાબર છે? આવું જ આવશે, ખાલી કંપ વિસ્તાર બદલી જશે. બરાબર? સ્વરૂપ એવું જ છે જો કે kx નું પદ અલગ છે, ઓમેગા t નું પદ અલગ છે. અને આની માટે તમારે નિસ્પંદ બિંદુઓના સ્થાન ફાઇન્ડ કરવા હોય તો આમાં નિસ્પંદ બિંદુઓ એની માટેના હું તમને કડા લખાવી દઉં છું, બાકી બધું તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે. નિસ્પંદ બિંદુઓ મળશે π/2, 3π/2, 5π/2, આ રીતે. અને પ્રસ્પંદ બિંદુઓ મળશે એ મળશે 0, π, 2π, 3π. બરોબર છે? એટલે તમે જો આના કરતાં એકદમ ઊંધું થઈ ગયું. દ્રઢ સીમા કરતાં મુક્ત સીમામાં એકદમ ઊંધું છે. બરાબર છે? હવે આની નીચેનું બધું તમારે લખવાનું છે હોમવર્કમાં, એ લખી નાખજો. સામાન્ય સમીકરણ લખજો આ ટાઈપના. બરાબર છે? એ બધું તમારે કરી લેવાનું છે હોમવર્કમાં. લખી. ચાલો હવે છે એ ફાઇનલ વસ્તુ લખીએ. બરાબર? પ્રગામી તરંગ અને સ્થિત તરંગનો તફાવત. પ્રગામી તરંગ અને સ્થિત તરંગનો તફાવત.
પ્રગામી તરંગ અને આ બાજુ લખીએ સ્થિત તરંગ. બરાબર. આને સ્ટેન્ડિંગ વેવ કહેવાય, આને ટ્રાવેલિંગ વેવ, ટ્રાન્ઝિશનિંગ વેવ, કેટલું બધું કહેવાય. બરાબર. આને જનરલી ટ્રાવેલિંગ વેવ કહેવાય, ટ્રાવેલ કરતા હોય, આગળ ચાલતા હોય, આ એક જગ્યાએ ઊભા હોય એટલે એને સ્ટેન્ડિંગ વેવ કહેવાય. બરાબર. ચાલો બેના તફાવત લખીએ. તો પેલું કે આ ઉર્જા વહન કરે છે, ઉર્જા વહન કરે છે, આ ભાઈ કરતા નથી. બરાબર. આખું લખીએ, વાંધો નહીં. ઉર્જા વહન કરતા નથી. ચાલો બીજું કે આનું સમીકરણ છે, તેનું સમીકરણ આમ તમે જોવા જાવ ને તો સમીકરણને આમ લખાય કે f ઓફ ઓમેગા ટી માઇનસ કે એક્સ સ્વરૂપનું હોય, પણ આપણે આ એફ વાળામાં પડતા નથી. આપણે આમ જ લખી નાખશું કે તેનું સમીકરણ y બરાબર a સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ જેવું હોય. આ બાજુ સમીકરણ y બરાબર માઇનસ 2a સાઇન કે એક્સ કોસ ઓમેગા ટી જેવું હોય. પછી આમાં કંપ વિસ્તાર બધાનો સમાન હોય. બરાબર. એક્સ પર આધારિત હોય કંપ વિસ્તાર, એક્સ પર આધારિત હોય. ચાલો એની પછી કે આમાં તમે જોવા જાઓ ને સ્થિત તરંગમાં તો આ બધા જ કણ છે ને એ 0 ઉપર એક સાથે પહોંચશે. આ થોડીક એક તમને નવીનતા લાગશે, પણ સ્થિત તરંગમાં એવું હોય કે આ સ્થિત તરંગ હોય, આ પ્રકારનું એક સ્થિત તરંગ હોય, તો આ બધા બિંદુઓ છે, આ બધા એ સરળાવર્ત ગતિ કરતા આપણને ખબર છે કે આ કણ છે એ પોતાના સ્થાન ઉપર સરળાવર્ત ગતિ કરતો હોય, ઉપર નીચે જતો હોય, એની બાજુવાળો એની બાજુમાં સરળાવર્ત ગતિ, આ સરળાવર્ત, બધા જ કણ છે એ સરળાવર્ત ગતિ કરતા હોય. એ બધા છે ને આ મધ્ય રેખા ઉપર એક સાથે પહોંચે. બધા જ કણ છે એ મધ્ય રેખા ઉપર એક સાથે પહોંચશે. તમારે એનિમેશન જોવું હોય તો પાછું જોઈ લેજો કે વચ્ચે એક સૂક્ષ્મ સમય માટે આખી દોરી સ્ટ્રેટ થઈ જાય. આખી દોરી કેવી થઈ જાય? આમ સીધી થઈ જાય. એનો મિનિંગ શું થયો કે બધા જ કણ 0 ઉપર આવી ગયા. એટલે આમાં તમને શું જોવા મળશે કે બધા જ કણ મધ્ય રેખા પર એક સાથે આવે છે અને એક દોલનમાં 2 વાર આવે છે. એકવાર નીચે જશે ત્યારે આવશે ને એકવાર ઉપર જશે. એટલે સ્થિત તરંગમાં દોરી એક દોલનમાં 2 વખત એકદમ સીધી થઈ જાય, ક્યાંય વળેલી ન હોય. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ જ લખીએ કે બધા બિંદુઓ દોરી પરના દરેક બિંદુ એક સાથે મધ્ય બિંદુ પર આવે છે. જ્યારે આમાં એવું કંઈ હોતું નથી. એક સાથે મધ્ય બિંદુ પર મધ્ય બિંદુ આવતા અને એક વખતમાં કેટલી વાર આવશે? 2 વખત. એ નથી લખતા આવડી આપણે, એ ચાલશે, એ તમે સમજી. એક દોલનમાં 2 વખત આવશે
ઓમાં એક સાથે નહીં આવે, બરાબર. પછી આમાં હજી એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે આ એક વિભાગ કહેવાય. આને શું કહેવાય? આને એક વિભાગ કહેવાય. આ એક શૃંગ છે ને, આટલો ભાગ, આને એક વિભાગ કહેવાય. તો એક વિભાગના દરેક બિંદુઓ સમાન કળામાં હોય, એક સાથે ઉપર જશે, એક સાથે મધ્ય બિંદુ પર આવશે. સ્પીડની વાત નથી કરતો, બધાની ઝડપ અલગ અલગ હોઈ શકે. તો વચ્ચેવાળો છે એ બધાથી સ્પીડમાં ગતિ કરતો હોય, બરાબર, એવું બધું હોય. પણ આપણે શું કહીએ છીએ કે બધા એક સાથે ગતિ કરશે, એક સાથે શરૂઆત કરીને ઉપર જશે, ઉપર જશે, ઉપર જશે, વળી નીચે આવશે. એટલે બધાની કળા કેવી હોય છે? સમાન હોય છે. કે આમાં લખશું કે એક વિભાગના બધા કણ સમાન કળામાં હોય. સમાન કળા એટલે ઇન ફેઝ હોય. કેવા હોય? ઇન ફેઝ હોય, બરોબર. જ્યારે આમાં કણ વચ્ચેનો તફાવત, કળા તફાવત, બરાબર, કણ વચ્ચેનો કળા તફાવત 0 થી 2π ની વચ્ચે ગમે તે હોઈ શકે. આમાં સમાન કળામાં જોઈને આમાં 0 થી 2π વચ્ચે ગમે એટલો તફાવત હોઈ શકે. પછી નેક્સ્ટ, આમાં દરેક કણ સમાન આવર્તકાળ ધરાવે છે. આ વસ્તુ ભૂલતા નહીં, આ કામની વસ્તુ છે એટલે અલગ પેનથી લખેલી છે કે બધાયનો દોલનનો સમય સરખો હોય છે. એક દોલન પૂરું કરતાં બધાયને સરખો ટાઈમ લાગશે. ભલે બધાય વડે કપાતા અંતર અલગ અલગ હોય, કે એક વધારે ઉપર સુધી જશે, એક નીચે વધારે ઓછો ઉપર સુધી જશે, બધાયના કંપ વિસ્તાર અલગ અલગ હોય, છતાં પણ બધાયના આવર્તકાળ કેવો હોય? સરખા. જ્યારે પ્રગામી તરંગમાં એવું કંઈ હોતું નથી, બરોબર છે. આમાં દરેક બિંદુના આવર્તકાળ સમાન હોય છે. તો એ લખી લેજો. આ બાજુ વાળું જાતે. પછી આમાં ઉર્જા આપાત અને પરાવર્તિતથી બમણી હોય, બરાબર. મારે થોડુંક વ્યવસ્થિત લખવું છે. જો કે તેની ઉર્જા આપાત અને પરાવર્તિત થી બમણી હોય. કારણ કે બેયના સંપાતીકરણથી મળે છે ને. આ બાજુથી આપાત આવે છે, આ બાજુથી પરાવર્તિત આવે છે, બે ભેગા થઈ ગયા તો સ્થિત તરંગ મળે. એટલે બંનેની ઉર્જા આમાં આવી જાય. એટલે આપણે કહી શકીએ કે તે ડબલ ઉર્જા ધરાવે છે. કોના કરતાં? આપાત અને પરાવર્તિત કરતાં બમણી ઉર્જા ધરાવે છે, બરાબર છે. તો હવે આ સાઈડ શું લખો? એ સાઈડ કાંઈ ન લખો તો ચાલે. આ થોડી ને કે આપણે એક્ઝામ માટે લખીએ, આપણે સમજવા માટે લખીએ છીએ, બરાબર છે. એક્ઝામ માટે લખતા હોય તો બે બાજુ બિંદુ મુદ્દાઓ જોઈએ, પણ અત્યારે કોઈ જરૂર નથી. લખી લ્યો, ચાલો. હવે છે તે આપણે એક ખૂબ જ મહત્ત્વનો ટૉપિક સ્ટાર્ટ કરવાનો છે, પણ એ હવેના 15 મિનિટ બાકી હશે, લગભગ 1 કલાક પૂરી થવામાં. એટલી વારમાં શક્ય નથી, બરાબર. એટલે આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આની ઉપરથી એક અગત્યનો આપણે ટૉપિક કરવાનો હોય છે કે જેની ઉપરના પુષ્કળ MCQ પૂછાય છે. તો એ નેક્સ્ટ ટાઈમ કરશું, બરાબર છે. થેન્ક યુ.